સો हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। जो તમે મિત્રો એગ્રીકલ્ચર કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેની જે ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે તે પૂરી થઈ ગઈ છે। ચોઇસ ફિલિંગ માટે તમને સમય આપવામાં આવ્યો હતો તે પણ હવે છે તે કમ્પ્લીટ થઈ ગયો છે। હવે તમારો પ્રશ્ન એ છે કે સર અમારું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને અમને એડમિશન ક્યારે મળશે? તો મિત્રો તેના માટે જે ડેટ છે તે વેબસાઇટ ઉપર આપેલી છે, તેનો આપણે આજના વિડીયોમાં વિગતવાર અભ્યાસ કરીશું, જેથી તમને લોકોને ખ્યાલ આવે કે ક્યારે છે તમને એડમિશન મળે છે, તમારે ક્યારે રિપોર્ટિંગ કરવાનું છે, ફી પેમેન્ટ કરવાનું છે, જેથી તમને એડમિશન મળ્યું હોય તો તમારું એડમિશન કન્ફર્મ થઈ શકે અને તમે એડમિશનથી ચૂકી ના જાઓ। તો તેના માટે વિડીયોને છે તમે સંપૂર્ણ જોજો। તો તમે મિત્રો અહીં આવશો તો અહીં જોવા મળશે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની અગત્યની તારીખો જોવા માટે અહીં ક્લિક કરો તો અહીંયા છે આપણે જે પીડીએફ ઓપન કરી અને સમજશું કે કઈ કઈ તારીખ છે તમારા માટે અગત્યની છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે જે પીડીએફ છે તો ઓપન કરી લીધી છે, તેમાં અહીં તમે જોઈ શકો છો કે જે તારીખ છે લાસ્ટ હતી 22 જૂન, બરાબર 22 જૂન સુધી છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકતા હતા। હવે જે તમારું મોક રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે, બરાબર, તેનું પરિણામ છે તમે જોઈ શકો છો, કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવી અને મોક રાઉન્ડનું પરિણામ તો તે છે તમને 20 જૂન 2025 ના રોજ છે તમને જાણવા મળશે। ત્યારબાદ છે તમે આગળ આવશો તો અહીં જોઈ શકો છો કોલેજ પસંદગી અને ચોઇસ ફિલિંગ ચેન્જીસ કરવી તો તેના માટેની અંતિમ તારીખ છે તમને 2 દિવસ આપવામાં આવશે, 30 જૂન અને 1 જુલાઈ, બરાબર, એટલે કે 2 દિવસનો સમય તમને આપવામાં આવ્યો છે, 30 અને 1 જુલાઈ, બરાબર। તો આ 2 દિવસ દરમિયાન છે તમે ચેન્જીસ કરો તો ચેન્જીસ છે તે કરી શકો છો। ત્યારબાદ છે તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1 આવશે, તેમાં છે તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો તેની માટેની જે ડેટ છે તમે જોઈ શકો છો 7 જુલાઈ 2025, બરાબર। 7 તારીખે છે તમારું ફર્સ્ટ મેરિટ લિસ્ટ આવી જશે, ત્યારે પછી હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ કે તમારું મેરિટ આવી ગયું છે અને તમે હવે આગળ આવી પ્રોસેસ છે તમારે કરવાની રહેશે। તો 7 તારીખે છે તમને એડમિશન મળશે રાઉન્ડ 1। પછી જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું તેમના માટે પણ અલગ અલગ બધા રાઉન્ડ યોજાશે, બરાબર। તેમાં પણ તમે જોઈ શકો છો બીજી કોલેજ ફાળવણી યાદી તો તે છે તમે જોઈ શકો છો 24 જુલાઈ 2025, બરાબર। બીજી જે કોલેજ ફાળવણી યાદી છે એટલે કે સેકન્ડ રાઉન્ડ છે, બરાબર। ફર્સ્ટ રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું હોય અને જો તમારે સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે તેની જે બેઝિક ફી છે, બરાબર, બોયઝ માટે અને ગર્લ્સ માટે અલગ અલગ ફી રાખવામાં આવી છે તે તમારે છે તે ભરવી પડશે। સેકન્ડ રાઉન્ડમાં છે તમે અપિયર થઈ શકો છો, તમને તમારી મનગમતી કોલેજ મળી ગઈ હોય તો ત્યાં છે તમે સંપૂર્ણ ફી પેમેન્ટ કરી અને એડમિશન છે તે કન્ફર્મ કરાવી શકો છો। મિત્રો તમને તમારી મનગમતી કોલેજ ના મળે તો તમે સેકન્ડ રાઉન્ડમાં પણ અપિયર છે તે થઈ શકો છો, તેમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો। સેકન્ડ રાઉન્ડમાં અપિયર થાવ ત્યારબાદ પછી તમને 3-4 દિવસનો સમય છે તે મળતો હોય છે કે ક્યારે તમારે રિપોર્ટિંગ કરવું, ફી પેમેન્ટ કરવી, તેની પર જો અહીં ડેટ છે તે આપેલી છે, બરાબર। સેકન્ડ રાઉન્ડ બાદ કેટલી સીટ ખાલી છે તેની કટ ઓફ સાથેની માહિતી છે તે 4/8/2025 ઓગસ્ટ 2025 ના રોજ છે જાણવા મળશે કે સેકન્ડ રાઉન્ડ પછી પણ કેટલી સીટ છે તે ખાલી રહી છે। તો જો મિત્રો તમને એડમિશન ના મળે તો તમારે એવું નહીં વિચારવાનું કે આ વર્ષે તમને એડમિશન નહીં મળે, જેટલા પણ રાઉન્ડ થાય ત્યાં સુધી છે તમે વેઇટ કરી શકો છો। 4-5 ઓનલાઈન રાઉન્ડ થશે, ત્યારબાદ લાસ્ટમાં એક ઓફલાઈન રાઉન્ડ થશે, તેમાં છે તમે નજીકના કોઈ પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં છે તમે જઈ શકો છો અને એડમિશન છે તે મેળવી શકો છો। જો મિત્રો તમારે એગ્રીકલ્ચર કરવું હોય તમારો કટ ઓફ છે તમે જોઈ શકો છો, તેનો પણ મેં વિડીયો બનાવેલો છે, તેમજ તમારો મેરિટ છે 60-40 ના રેશિયો મુજબ બનતો હોય છે તો તેના માટેનો પણ મેં વિડીયો આપેલો છે। તમે એગ્રીકલ્ચરની પ્લેલિસ્ટમાં જાઓ અને ત્યાં તમને અલગ અલગ બધા વિડીયો મળી જશે, તે વિડીયો છે તમે જુઓ અને તમારા મેરિટ અને તમારા કટ ઓફની કમ્પેરિઝન કરો। જો તમારો મેરિટ અને તમારો કટ ઓફ છે તે આસપાસ રહેતો હોય તો છે તમે અંદાજ લગાવી શકો છો કે તમને એડમિશન મળવા પાત્ર રહેશે। તેમજ લેટેસ્ટ અપડેટ મળવા માટે તમે છે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો।